થરાદી વિસ્તારોમાં મેઘતાંડવ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે। સુઈગામ વાવ થરાદના ગામડાઓમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। 3 દિવસથી લોકો ઘરોમાં પુરાઈ રહ્યા છે। લોકોનું કહેવું છે કે આવા દ્રશ્યો અમે અમારી જિંદગીમાં નથી જોયા। વરસાદ, પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ડરના માહોલમાં ગ્રામજનોએ 3 દિવસ જીવના જોખમે ગુજાર્યા છે। આ મેઘતાંડવે ગ્રામજનોને 2015 અને 17ના પૂરની યાદ અપાવી દીધી। ત્યારે ભારે વરસાદને લઈને અનેક ગામડાઓ ડૂબી ગયા છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે। લોકો તેમજ પાકો નષ્ટ થઈ ગયા છે અને પશુપાલનને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે। થરાદના ચારડા ગામના આ ભયાનક દ્રશ્યો છે। 3 દિવસથી વરસેલા વરસાદે આ ગામમાં વિનાશ વેર્યો છે। ગામમાં દરેક જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ખેતરો જળબંબાકાર છે। અવરજવર બંધ થઈ ગઈ છે। મુખ્ય રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। ત્યારે વરસાદ બંધ થતાં એકમાત્ર ટ્રેક્ટર સહારો બન્યું છે અને ટ્રેક્ટરના સહારે ગામના લોકો દ્વારા જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। બનાસકાંઠામાં પૂર પ્રકોપ બાદ પણ ઘણા ભાગો હજુ તરબોળ છે। હાલ પણ થરાદની ઘણી સોસાયટીઓ જળબંબાકાર છે। આશ્ચર્યની વાત એ છે કે થરાદ પાલિકા વિસ્તારના ઘણા ભાગોમાં હજુ પણ કેડસમાં પાણી ભરાયેલા છે। ન્યૂઝ 18ની ટીમ થરાદ શહેરમાં પહોંચી છે, જ્યાં 5 દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને પરિસ્થિતિ એ છે કે સ્થાનિકોને કેડસમાં પાણી વચ્ચે રહેવું પડે છે। ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે આ દ્રશ્યો સુઈગામ કે વાવના ગામડાના નથી, પરંતુ આ દ્રશ્યો છે થરાદ નગરપાલિકા વિસ્તારના। થરાદની વોર્ડ નંબર 3ની શેનલ સોસાયટીમાં પાણી વચ્ચે રહેવા લોકો મજબૂર બન્યા છે। સ્થાનિકોના મતે આ વિસ્તારમાં રસોડામાં પાણી વચ્ચે ઊભા ભોજન બનાવવું પડે છે। પાણીનો નિકાલ ન કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ફેલાઈ રહી છે। હવે રાત્રે હું ઢોલિયા માથે ઊંઘું તાર ઢુકડા બદલાવું 2 ઘરો વસે મારો કટપ પાડે કોઈ પૂછવા નથી આવતું। અમે તો કોક કામ ને કરવા આવતા ઓલું પેલું કામ કરતા શું કામ કરે ને એમાં દીચરો એક પગનો ધણી વાવે કે સુઈગામ હા કયું ગામ થરાદ થરાદ હા થરાદ નગરપાલિકા હા નગરપાલિકા મારો ભમરેનથી આવ્યો મારો ભત્રીજો ચો કોઈ અધિકારી કોઈ નથી આવ્યું ભાઈ। કેટલા ઘરોમાં પાણી કામમાં હો કરમ તમે ફોટા પાડીને લઈ જાઓ હજુ પર ગાયા તરતળેરી મારતો ચેટલી મારતો ગાયા મારો જીવ છે પૂછો માર કટપને અત્યારે આ સાસ પૂછ્યામ તેડીને લઈને ગયા મોન મારવા ટોકડે કેટલું પાણી પોણે એટલા જમવાનું તો ઊભા બનાવો ભાઈ પટારા માથે ગેસડા મેલી। અત્યારે અમે થરાદના વોર્ડ નંબર 3માં આવેલ સેણલ નગરમાં છીએ। આ દ્રશ્યો જુઓ સેણલ નગરના। વરસાદ બંધ થઈ ગયો છે। રવિવારે રાત્રે વરસાદ પડ્યો, સોમવારે પડ્યો અને મંગળવારે વરસાદ બંધ થયો, છતાં પણ અત્યારે આ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। પાણી નિકાલ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી। માર્કેટ યાર્ડ થરાદ છે, એના પાછળની આ જે સોસાયટીઓ છે, વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે પાણીમાંથી અત્યારે તેઓ પસાર થઈ રહ્યા છે। આ સુઈગામ કે વાવનું ગામડું નથી, પરંતુ આ છે થરાદ નગરપાલિકાનો વિસ્તાર, જ્યાં મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પાણીનો નિકાલ થઈ ગયો છે, પરંતુ આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્ય છે થરાદ શહેરના, થરાદ નગરપાલિકા વિસ્તારના। હજી સુધી થરાદ નગરપાલિકા વિસ્તારમાં આટલું પાણી હોય તો પછી વાવ, સુઈગામ અને થરાદના ગામડાઓની શું હાલત છે આ પાણી પરથી જ જોઈ શકાય છે। એક બેન છે, પાણી જુઓ કેટલું પાણી છે। પાણીમાં રહેવા માટે થરાદ નગરપાલિકાના વિસ્તારના લોકો અત્યારે મજબૂર બન્યા છે। સૌથી મોટો સવાલ તો એ થાય છે કે શહેરી વિસ્તારમાંથી હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી અને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા, જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કે અમે પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહ્યા છીએ, પરંતુ આ દ્રશ્યો જ બતાવે છે કે હકીકત શું છે। માત્ર કાગળ ઉપર જ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ રિયાલિટી અલગ જ છે। જ્યારે તમે થરાદ આવો, આ વિસ્તારમાં આવીને જુઓ, આ વિસ્તારમાં હજુ પાણી છે। આ વિસ્તાર ફરી એકવાર આપને બતાવીશ કે આ વિસ્તાર જુઓ। આ કાકા આવી રહ્યા છે સાયકલ ઉપર। અહીંયા કોઈ વાહનો નથી ચાલતા, અહીંયા કોઈ બાઇક નથી ચાલતું। બહુ જ મુશ્કેલી પડી રહી છે લોકોને। શહેરી વિસ્તારમાં આવી મુશ્કેલી હોય તો ગ્રામીણ વિસ્તારમાં કેટલી મુશ્કેલી છે। શું નામ કાકા તમારું? હીરાભાઈ, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। ધાર હોય ત્યારે પાણી આવે ત્યારે આવીને આવી પરિસ્થિતિ અમારે હોય છે। કોઈ આવ્યો પાણી? કોઈ પાણીનો નિકાલ કરતો કોઈ અધિકારી બીજા હોય આવતા નથી। દાવા થઈ રહ્યા કે થરાદમાંથી પાણી નીકાળી દીધું? અમારે રાતનું કોઈ એક પાર્ટીનું જોવાનું નથી, અમારે તો પાણીનો નિકાલ કરે। પાણી નિકાલ નહીં થયો હજી? નથી થયો હજી। આ 3 વખત પાણી આવ્યું। લાઇટ તો હમણાં અભિયાલ આજ આવી છે। વરસાદ બંધ 3 કલાકથી લાઇટ નથી। વરસાદ બંધ થયા ને કેટલો સમય થયો? વરસાદ બન્યા અને 12 કલાકથી હું છું।
12 કલાક થયો છતાં પણ હજી પાણી હજી પાણી પડ્યું છે. આ જુઓ આ દ્રશ્યો, આ હાલત છે અત્યારે થરાદ શહેરની. આ મહિલા જુઓ પાણીમાં રહેવા મજબૂર છે. બીજા પણ આપણે એક દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ થરાદનો વોર્ડ નંબર 3 છે, સેણલ સોસાયટી, કે જ્યાંથી મહિલા પાણીમાં આવી રહ્યા છે. પાણી એટલું છે કે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હવે ક્યાં ખાડો હશે, ક્યાં રોડ હશે, ક્યાં રસ્તો હશે એ દેખાતું જ નથી. અને અત્યારે આ બેન પોતાના ઘરથી બહાર આવી રહ્યા છે. આ દ્રશ્યો વાવ, સુઈગામ, થરાદના ગામડાઓના નથી, પરંતુ આ દ્રશ્યો થરાદ શહેરના છે. સૌથી મોટો સવાલ તો વહીવટીતંત્ર અને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે થાય છે કે તમે કરી શું રહ્યા છો? જો થરાદમાંથી પાણીનો નિકાલ ના કરી શકતા હો, 4 દિવસથી લોકો પાણીમાં છે, તો પછી તમે જે દાવાઓ કરી રહ્યા છો કે ગ્રામીણ વિસ્તારમાંથી અમે પાણીનો નિકાલ કરી રહ્યા છીએ, આ તમામ દાવાઓ અત્યારે પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.